પાટણ મોઢ મોદી સમાજની સિનિયર સિટીઝન મહિલાઓને પુરુષોને ધાર્મિક યાત્રા પ્રવાસ કરાવાયો. યાત્રા પ્રવાસનું આયોજન કરનારા દાતા પરિવારનું સમાજ શ્રેષ્ઠીઓએ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો. પાટણ મોઢ મોદી સમાજની સિનિયર સિટીઝન મહિલાઓ ને પુરુષો માટે તારામતીબેન બંસીલાલ અંબાલાલ વાસણવાળા ને અમૂલ પરિવારના સૌજન્યથી કૌશિકકુમાર બંસીલાલ દ્વારા 4 દિવસીય સૌરાષ્ટ્રના ધાર્મિક તીર્થ સ્થાનકોના યાત્રા પ્રવાસનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રા પ્રવાસમાં પાટણ મોઢ મોદી સમાજની 200 જેટલી સિનિયર સિટીઝન મહિલાઓ અને પુરુષોને મોઢેરા, બહુચરાજી, ચોટીલા, દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, ભાલકા તીર્થ, જૂનાગઢ, ખોડલધામ, વીરપુર, સાળંગપુર જેવા ધાર્મિક સ્થાનકોએ યાત્રા પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ યાત્રા પ્રવાસમાં જોડાયેલા સમાજની સિનિયર સિટીઝન મહિલાઓ અને ભાઈઓએ પણ આ ધાર્મિક પ્રવાસનો આનંદ માણી વિવિધ ધાર્મિક સ્થાનકોના દર્શન કરી ધન્યતા અનુભવી આયોજકો પરિવારને રૂડા આશીષ પાઠવ્યા હતા. આ યાત્રા પ્રવાસ દરમિયાન સિનિયર સિટીઝન મહિલાઓ અને પુરુષોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે યાત્રા પ્રવાસ સમાજમાં ના સેવાભાવી યુવાન દિલીપભાઈ ઉર્ફે લાલા, ભાઈ ચોકસી, બિપિનભાઈ મોદી, સૂરજભાઈ મોદી, નીતિનભાઈ મોદી પણ જોડાયા હતા. પાટણ મોઢ મોદી સમાજની સિનિયર સિટીઝન મહિલાઓ અને પુરુષો માટે સૌ પ્રથમવાર યાત્રા પ્રવાસનું આયોજન કરવા બદલ દાતા પરિવારને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરી આભાર વ્યક્ત કરાયો હતો. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.